જય માતાજી. છેલ્લા 3 દિવસથી કોઈ મને વિડીયો અને સ્ટોરી ને કંઈ ને કંઈ મોકલી રહ્યું છે કે કૃષ્ણાબેન ઓલા કથાકાર છે એમણે કેવું બધું બફાટ કર્યો છે, તમે એના માટે કંઈક બોલો. કથાકાર એટલે જિગ્નેશ અને જે માનતા હોય એના દાદા, બરાબર. એમણે સીતા માતા ઉપર બહુ મોટો બફાટ કર્યો છે, એટલે કે તમે એના ઉપર કંઈક બોલો, રિએક્શન આપો, કંઈ વિડીયો બનાવો, આ તે. મેં કીધું ભાઈ, હું તો પહેલેથી માનું છું કે કથાકારો કરતાં તો મને નીચે બેઠેલી પ્રજા મૂર્ખ લાગે, બરાબર. વક્તાઓ બફાટ કરે અને શ્રોતાઓ જો મૂંગા એને સાંભળી અને ગ્રહણ કરી લે તો વક્તા કરતાં તો વધારે તો ગુનેગાર શ્રોતાઓ કહેવાય. અને જ્યાં સુધી ભારત દેશની અંદર આવી નહીં નામાની ખોખલી કોપી કરેલી, વાંચેલી, ગોખેલી, કોકનું લખેલું વાંચા કરશે અને આ મૂર્ખ પ્રજા નીચે બેઠી બેઠી તાળીઓ પાડી અને આવા લુખીનાઓના ઘર ને ખિસ્સા ભેરા કરશે, ત્યાં સુધી દેશનો કંઈ ઉદ્ધાર જ નથી. મેં તો કેટલી વાર કીધું છે કે દેશને શિક્ષણની, સારી હોસ્પિટલની એની જરૂર છે, સ્કૂલોની, કોલેજની ને એની, નહીં કે મોટા મોટા મંદિરોની, નહીં કે મોટા મોટા આશ્રમોની, કે નહીં કોઈ આવા કથાકારોની કે સાહિત્યકારો કે કલાકારો, આમાં બધા આવી ગયા, બરાબર. દરેક વ્યક્તિ કલાથી ભરેલો છે અને એને પોતાની કલા પીરસવાનો પોતાની પાસે સરસ મજાનું પ્લેટફોર્મ મળી ગયું છે. ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, તો મનોરંજન કરો અને કરાવો. આની અંદર થઈ છે, આપણે મોબાઈલમાં બધાની રીલ જોઈએ છીએ, ડાયરા બાયરા બધું આમાં સાંભળીએ એકવીમ છે, તો હુકામ પણ ત્યાં જવું જોઈએ કે તમે આ ગલત વસ્તુનો હિસ્સો બનો. અને આવા લોકોના ખિસ્સા અને ઘર આપણે જ ભરી દીધા છે, એમાં એ લોકોનો વાંક નથી, વાંક આ બધાનો છે. એટલે પહેલા પોતે સમજો કે ત્યાં જઈને જવું છે, ગયા પછી આપણે બધી વસ્તુ ખોટી છે એ સાંભળી એકવાના છે. હું તો સાંભળી ન એકું એટલે હું જવાનું ટાળું, બરાબર. જાય તો આપણે આ બધી વસ્તુનો હિસ્સો બનવું પડે ને, હું તો સહન જ ન કરી શકું, કારણ કે મને એટલી ખબર પડી ગઈ છે કે એ ગોખેલા જ્ઞાન એવા હોય ને એની કરતાં તો જીવનના મારા પોતાના અનુભવના જ્ઞાન વધારે સારા છે. કારણ કે માએ આપણને જ્યારે ગર્ભમાં રાખ્યા એટલે ગર્ભ સંસ્કાર, ધાવણ ધવડાયું એટલે ધાવણની હારે આવેલા સંસ્કાર, પિતાજીના અંદરના લોહીના સંસ્કાર, આ ત્રણેય તો આપણને બાળકને પહેલેથી જ મળતું હોય છે જન્મજાત. ચોથું કે જ્યારે બાળક નાનું હોય ત્યાંથી લઈને યુવાનીમાં પ્રવેશ કરે ને ત્યાં સુધીમાં તો ઘરમાંથી વાર, તહેવાર, વ્રત, ઉપાસના કે રીત, રિવાજ, રૂઢિ, આ બધું જ્ઞાન માતા પિતા, દાદી દાદા બધાએ આપણને આપી દીધું હોય, તો બીજા જ્ઞાનની જરૂર શું છે? અને એનાથી વિશેષ મોટામાં મોટું જ્ઞાન તમારા જીવનના અનુભવ, જે તમને કોઈ દિવસ કોઈ યુનિવર્સિટીમાંથી કે કોઈ જ્ઞાની તમને આપી ન શકે, અને એનાથી મોટું તમે કોઈ રિસ્ક લઈ ન શકો. કારણ કે જે જીવનમાં તમે પ્રેમમાં તૂટ્યા અથવા તો તમે તમારા જીવનમાં નાપાસ થયા પરીક્ષાઓમાં, કે દોસ્તો ભાઈબંધોએ તમને ટોન્ટ માર્યા અને આમાંથી તમે ઊભા થઈને બહાર નીકળ્યા, એનાથી વિશેષ તમને કોઈ જ્ઞાનની જરૂર જ ન હોય. આ તમારું આત્મબળ પૂરું પાડવા માટે બહુ મહત્વના દાખલા છે. તો મારું પહેલેથી એવું માનવું છે કે આવા બધા અહીંયા જવાનું બંધ કરો, આવાના ખિસ્સાને ઘર ભરવાનું બંધ કરો, એટલે સમાજ અને દેશ પ્રગતિના પંથે જ છે. બાકી વક્તાઓ જેમ ફામ બોલી નાખે, બફાટ કરી નાખે, નીચે શ્રોતાઓ જો મૂંગા સાંભળી લઈને તો મૂર્ખીના એ લોકો નહીં આપણે કહેવાય. અને બીજી વાત એ કે સોશિયલ મીડિયામાં બધાની ધર્મની લાગણી બહુ દુભાઈ જાય છે, તો નીચે બેઠેલા હજારોની મેદનીમાં બેઠેલા પબ્લિકની લાગણી ત્યારે નથી દુભાતી. તો સમજાય એને વંદન. બાકી કૃષ્ણાબેનને વિડીયોની જરૂર નથી કોઈની.